નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। પત્નીના સીમંત પહેલાં પતિનો આપઘાત। ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 28 વર્ષીય કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાધો। બોટાદ જિલ્લાના ગઢડામાં એક દુઃખદ ઘટના સામે આવી છે। ગઢડા પોલીસ મથકના 28 વર્ષીય કોન્સ્ટેબલ પ્રહલાદભાઈ રણજીતભાઈ બાવળિયાએ પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। ઘટનાની જાણ થતાં જ ગઢડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા બોટાદના DYSP સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ગઢડા દોડી આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી। ગઢડા પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે। પોલીસ કોન્સ્ટેબલ કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં તપાસ ચાલી રહી છે। આ ઘટનાથી સમગ્ર પોલીસ બેડામાં શોકનું મોજું છવાઈ ગયું છે। મળતી માહિતી મુજબ તેઓ ધંધુકા તાલુકાના વતની છે। તેમની પત્ની સગર્ભા હોવાથી પિયર ગઈ હતી। આથી ઘરમાં એકલતાનો લાભ લઈ તેમણે આ પગલું ભર્યું। જોકે આપઘાતનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી। ઉલ્લેખનીય છે કે થોડા દિવસો બાદ તેમની સગર્ભા પત્નીનો ખોળો ભરાવાનો હતો, જેને લઈને હાલ પત્ની અને પરિવાર શોકમગ્ન બન્યો છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।